ગોધરાના સિગ્નલ ફળિયા વોર્ડ નંબર 7ના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે। તે ગટર લાઇનના કામમાં ભારે ગેરરીતિ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને 6 થી 8 ઇંચની ગટર બનાવવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। ગોધરા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7માં વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી રહી છે। ત્યારે 1 માસ ઉપરાંતથી વિસરના મુખ્ય માર્ગ પર ગટર લાઇન માટે પાઇપો નાખવા માટે ખોદકામ કરી કોન્ટ્રાક્ટરે ખાડા ખુલ્લા મૂકી દેતા કેટલાક રાહદારીઓ ખાડાઓમાં પડતા નાની મોટી ઈજાઓ થવા પામી છે। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે અને ગટર લાઇનના કામમાં લેવલિંગ કર્યા વગર જ આડેધડ ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે અને કેટલીક જગ્યાએ આરસીસી ગટર બનાવવામાં આવે તે ગટર માત્ર 6 થી 8 ઇંચ જેટલી ઊંડી ગટર બનાવવામાં આવી રહી છે અને સરિયા પણ વ્યવસ્થિત નાખવામાં આવ્યા નથી અને ગટર ઉપર ઢાંકણા બનાવવા માટે ગટર ઉપર પૂંઠા મૂકી તેના ઉપર સળિયા મૂકીને માલ નાખી દેવામાં આવે છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે ગટર લાઇન બનાવવાના કામમાં જાણે વેઠ ઉતારવામાં આવી હોય। ત્યારે શું લાખો રૂપિયા ખર્ચીને પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇનનું કામ કરવામાં આવતું હોય અને તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં ગેરરીતિ થતી હોવા સામે પાલિકા તંત્ર અને સ્થાનિકોએ ફરિયાદો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને ગટર લાઇન કામમાં ગેરરીતિ સામે પાલિકાના સત્તાધીશોએ કરેલ મોડ ધારણ સામે લોકો દ્વારા અનેક સવાલ ઉઠવા પામ્યા છે કે શું કોન્ટ્રાક્ટર અને પાલિકા તંત્રના સત્તાધીશોની કોઈ મિલીભગત હોવાથી આ રીતે થતા ગટરના કામમાં ગેરરીતિ હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવતી નથી તેવા અનેક સવાલો લોક ચર્ચામાં જોવા મળી રહ્યા છે। 1 મહિના 1.5 મહિનાથી આ બધું ખોદીને ગયા છે વરસાદી ગટર લાઇન માટે પાણીના નિકાલ માટે એમને પાછલા 1.5 મહિનાથી ખોદીને ગયા છે। હજુ સુધી એનો કોઈ નિકાલ નહીં આવી રહ્યો, કોઈ કામ પણ નહીં થઈ રહ્યું। હમણાં વચમાં ઘણી બધી રજૂઆત કરતા અને સ્થાનિક કાઉન્સિલર આવી અને એટલું પાછું પૂરણ કરી ગયા છે અને અમને એવું કહે છે કે થઈ જશે એવો દિલાસો આપી રહ્યા છે પણ હજુ સુધી કંઈ નિકાલ થઈ રહ્યો નથી। અને સાહેબ જોવા જઈએ તો પાઇપલાઇન એમને કરી છે પણ બધી નાની પાઇપલાઇનને એવું બધું છે, આનો કોઈ વરસાદી પાણીનો નિકાલ થાય એવું લાગતું નથી। તો શું સાહેબ ગેરરીતિ તો થઈ જ રહી છે ને સાહેબ, તમારી સામે છે, તમે જોઈ રહો। હવે આનો નિકાલ શું થાય, કેવી રીતના કરવાનું હોય છે એની તપાસ થવી જોઈએ ખરેખર કે આમાં માલ કયો વાપરવો જોઈએ ને એમને શું એમને આપ્યું છે। આ કામ માટે સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર ઉપર ઉભા રહ્યા છે ખરા? 1-2 વખત કાઉન્સિલર આવીને ઊભા રહ્યા હતા કોન્ટ્રાક્ટર, પછી એમને ગયા છે, પછી આવ્યા નથી। આ દાડે પૂરણ કરવાનું હતું તે વખતે એમને કોન્ટ્રાક્ટર આવ્યા હતા। રજૂઆત એ છે કે સાહેબ ગયા મહિનાના અંદર આ લોકો વરસાદી પાણીના પાઇપ નાખવા આવ્યા હતા। 10 થી 12 પાઇપ નાખ્યા છે, ત્યાર પછીના ગયા છે ત્યાર પછીના આવ્યા નથી। સ્થાનિકોએ રજૂઆત કરી કે ભાઈ કામ ચાલુ કરો અથવા તો જેમ હતું એમ બંધ કરો। ઘણી વાર રજૂઆત કરી છતાં હમણાં આવ્યા અને થોડું પૂરણ કરીને ગયા છે। મારી ખુદ મધર ખૂબ બીમાર છે, એમનાથી બાને પણ નથી નીકળાતું અને આગળ થોડું ખોદીને કામ આગળ વધાર્યું છે। તો અમારી એ રિક્વેસ્ટ છે કે સાહેબથી કે આનું પૂરેપૂરું નિરાકરણ લાવે, જે કંઈ હોય એનું નિરાકરણ આવવું જરૂરી છે। એ કંઈ અમને કંઈ બતાવ્યું નથી કે કઈ રીતનું કામ છે અને કઈ રીતનું આગળ વધવાનું છે। બસ ખાલી આ પાઇપ નાખ્યા છે અને છેલ્લા મહિનાથી આવ્યા નથી। ઘણી રજૂઆત કરી કે ભાઈ અમને દવાખાને જવાથી અમારાથી ઘરથી બાને નહીં નીકળાતું, પછી થોડું ઘણું અમારા રસ્તા માટે કરી આલ્યું, બાકી આગળ કંઈ કર્યું નહીં। આગળ એના માટે કીધું હતું કે ભાઈ પાણી ભરાયેલું રહેશે તો સારું કામ થશે, પણ કંઈ કામ આગળ વધ્યું